નમસ્કાર, હું આરજે જીના. મિત્રો, આજે આપણો દેશ ભારત આઝાદીના 77 વર્ષ પૂરા કરીને 78મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ અવસર ફક્ત આપણા આઝાદીને જ ઉજવવાનો નહીં, આપણા સંસ્કારો, આપણી વિવિધતા, આપણા વારસા, આપણા જ્ઞાનને જીવંત રાખવાનો અવસર છે. અને ભારત તો એ વિશ્વભૂમિ છે કે જ્યાં સ્ત્રીઓ શક્તિ સ્વરૂપે પૂજાય છે, જ્યાં માના સુખને પામવા ઈશ્વરો અવતર્યા છે, જ્યાં વિષ્ણુ, શિવ અને કૃષ્ણ એમની પત્નીઓ સાથે પૂજાયા છે. પણ આજે ખરેખર મને એક સવાલ થાય કે શું સાચે જ આપણે આઝાદ થયા છીએ ખરા? વિચારોથી, આપણી માનસિકતાઓથી, કે જ્યાં સ્ત્રીઓ એના દેશમાં, એની ઓફિસમાં, ઇવન એના ઘરે તક સુરક્ષિત ન હોય. શું એ છે આપણી આઝાદી? જ્યાં ખુલ્લેઆમ ભર બજારે સ્ત્રીઓની ઇજ્જત લૂંટાતી હોય ને તોય છતાંય સામે જ્યાં મૌન હોય, શું એ છે આપણી આઝાદી? પછી મણિપુર હોય, દિલ્હી હોય કે કોલકાતા હોય,